રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી હતી। આ સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં નગરસેવકોએ પહેલગામ હુમલા તેમજ સિટી બસ દુર્ઘટનાને લઈને મૌન પાડ્યું હતું। આ સ્ટેન્ડિંગ કમિટીમાં 32 દરખાસ્તો અંગે નિર્ણય લેવામાં આવ્યો હતો। રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી હતી। સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં નગરસેવકોએ પહેલગામ હુમલામાં તેમજ સિટી બસ દુર્ઘટનાને લઈને મૌન પાડ્યું હતું। સ્ટેન્ડિંગ કમિટીમાં 32 દરખાસ્તો અંગે નિર્ણય લેવામાં આવ્યો હતો। શહેરના અલગ અલગ વોર્ડમાં દરખાસ્તની અંદર વિકાસ કામો અંગે તમામ દરખાસ્તોને મંજૂરી આપવામાં આવી। કોઠારિયા અને આસપાસના ભળેલા નવા વિસ્તાર માટે નવો દક્ષિણ ઝોન બનાવવાની પણ મંજૂરી આપવામાં આવી હતી। દક્ષિણ ઝોનમાં કચેરી અને અન્ય વિભાગો કાર્યરત થઈ, જેના માટે અંદાજિત 29 કરોડના ખર્ચને મંજૂરી અપાઈ છે અને નવું સ્પોર્ટ કોમ્પ્લેક્સ પણ બનાવવા મંજૂરી આપવામાં આવી છે। 32 કરોડના ખર્ચે નવા રસ્તા બનાવવા દરખાસ્ત મંજૂર કરાઈ છે। 117 કરોડના કામોને મંજૂર કરવામાં આવ્યા છે। અદ્યતન ટેકનોલોજી સાથે સાઉથનો ઝોન તૈયાર થઈ જશે અને અંદાજિત 2 વર્ષના સમયમાં કામગીરી પૂરી કરવામાં આવશે। આજરોજ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક હતી। બેઠક પૂર્વે ભારતીય જનતા પાર્ટીના 66 કોર્પોરેટર અને રાજકોટ ભારતીય જનતા પાર્ટીના માનનીય અધ્યક્ષ ડૉક્ટર માધવભાઈ દવેની અધ્યક્ષસ્થાનમાં પહેલગામની અંદર જે ભારતીય નાગરિકોની જે 28 લોકોની જે ત્રાસવાદીઓએ જે હત્યા કરી છે અને રાજકોટ શહેરની અંદર સિટી બસના ડ્રાઈવરની ભૂલના કારણે 4 રાજકોટના શહેરીજનોના જે મૃત્યુ થયા, એમના દિવંગત આત્માને શાંતિ માટે રાજકોટ મહાનગરપાલિકાના સૌ ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરે 2 મિનિટનું મૌન પાડીને આજની આ સ્ટેન્ડિંગ કમિટીની શરૂઆત કરી હતી। આજની સ્ટેન્ડિંગ કમિટીમાં કુલ 32 દરખાસ્તો મહાનગરપાલિકાના માનનીય મ્યુનિસિપલ કમિશનરશ્રી દ્વારા મને આપવામાં આવી હતી। કુલ 32 દરખાસ્તોનો 117 કરોડ 29,56,000 ના માતબર ખર્ચે રાજકોટના 18 વોર્ડમાં સર્વાંગી વિકાસ માટેની આજે આ સ્ટેન્ડિંગ કમિટીમાં ભારતીય જનતા પાર્ટીના સૌ કોર્પોરેટરોએ આજની આ સ્ટેન્ડિંગ કમિટીમાં તમામ દરખાસ્તો મંજૂર કરી છે। ખાસ કરીને 2024ના નાણાકીય વર્ષની અંદર સ્ટેન્ડિંગ કમિટીમાં મારા દ્વારા એક નવો સાઉથ ઝોન બનાવવાની અમે લોકોએ સૌ પદાધિકારીઓએ જાહેરાત કરી હતી, કારણ કે રાજકોટ ડે બાય ડે દિન પ્રતિદિન રાજકોટ મોટું થતું જાય છે। રાજકોટના હાલમાં ભૌગોલિક દ્રષ્ટિએ રાજકોટ સેન્ટ્રલ ઝોન, ઈસ્ટ ઝોન અને વેસ્ટ ઝોન હતા, પરંતુ કોઠારિયા સોરઠિયાવાડીથી જે ઉપરનો વિભાગ છે, જ્યાં ખૂબ મોટા પ્રમાણમાં રહેવાસીઓ રહેવા આવ્યા છે, તો એમને અહીંયા સુધી ન આવવું પડે કે ઈસ્ટ ઝોન સુધી ન આવવું પડે, એટલે એમની સુખાકારી માટે મારા દ્વારા 2024માં એક સાઉથ ઝોનની જાહેરાત કરવામાં આવી હતી। એ પણ સાઉથ ઝોન આજે સ્ટેન્ડિંગ કમિટીની અંદર મંજૂર કરવામાં આવ્યું છે। બીજું, રાજકોટના બાળકો માટે અને રાજકોટના શહેરીજનો માટે એક અલગ અલગ ઝોનની અંદર અમે લોકો સ્પોર્ટ્સ સંકુલ બનાવીએ છીએ। હાલમાં જ આપણે મવડીનું માનનીય મુખ્યમંત્રીશ્રીના હાથે મવડીનું સ્પોર્ટ્સ સંકુલ લોકાર્પણ કર્યું। એવી જ રીતે આજે વોર્ડ નંબર 17ની અંદર નવું સ્પોર્ટ્સ સંકુલ બનાવવાની એક દરખાસ્ત હતી કે જે એ પણ મંજૂર કરવામાં આવી છે। રાજકોટ શહેરના શહેરીજનોને જે અત્યારે આપણે જોઈએ છીએ કે જે વોર્ડની અંદર ડીઆઈ પાઇપલાઇનના માધ્યમથી જે રોડ ખોદાઈ ગયા છે, એવા બહુમતી વોર્ડની અંદર પણ એક આ 32 કરોડના ખર્ચે રોડ નવા બનાવવાની અને પેચવર્ક કરવાની દરખાસ્ત હતી, એ પણ આજે મંજૂર કરવામાં આવી છે। ભારતીય જનતા પાર્ટીના સૌ પદાધિકારીનો અમારો એક સંકલ્પ હોય છે કે જ્યાં માનવી ત્યાં સુવિધા, લોકોને કોઈપણ જાતની મુશ્કેલી ન પડે એના માટે મહિનામાં 2 વખત 3 વખત અમે લોકો વિકાસ કામોની સ્ટેન્ડિંગ કમિટી બોલાવતા હોય છે, જેના ભાગરૂપે આજે સ્ટેન્ડિંગ કમિટી હતી અને 117 કરોડ જેવી રકમના ખર્ચે આજે અમે લોકોએ સ્ટેન્ડિંગ કમિટીના મંજૂર કરી છે અને વિકાસ કામોને આજે અમે બહાલી આપી છે। સાઉથ ઝોન ઓફિસનો કુલ ખર્ચ 29 કરોડનો ખર્ચ છે અને એ કોઠારિયા રોડ ઉપરની પાછળનો જે રોડ છે, જે વોર્ડ નંબર 18માં આવે છે, 80 ફૂટના રોડ ઉપર 5000 ચોરસ મીટર જગ્યાની અંદર આ બહુ મોટો સાઉથ ઝોન અને સંપૂર્ણપણે આધુનિકરણ સાથેનું અદ્યતન ટેકનોલોજી સાથેનો આ સાઉથ ઝોન અમે બનાવીએ છીએ। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, રાજકોટ।